લોકડાયરાને એવી અહીં જમાવટ થઈ ગઈ છે અને એ જમાવટને માલપા જે દુહા અને સંતની જે મારે આપને વાત કરવી છે. કાઠિયાવાડનો દુહો કેવો હોય, કાઠિયાવાડના કવિનો સંત કેવો હોય. પણ માપે બ્રાહ્મણ બાપ ભાઈ માપે બ્રાહ્મણ ના માપ ગાન પૃથ્વી ના પાડ ઘોળી ન પીવે. પણ ગે ગાપ ગાપ નો ભાળે ગાક એ ગોલું કણો પંડ નો ગાગ કે માપે બ્રાહ્મણ માપ પૃથ્વીના પડ ઘોળી પીવે. પણ એક આપ નો ભાળે આંખ એ તો કણો પંડનું ગાગડા. એક મારી તમારી આંખની નાની એવી કીકીમાંથી બાપ સમગ્ર દુનિયાના દર્શન હોન તમે કરી શકીએ. પણ એ આંખની માલપા કવિ કાક કે જેથી કણું પડ્યું હોય તેથી નાનું એવું તલના ફોતરા જેવડું કણું એ આંખ જોઈ ન હગે. માપે બ્રહ્મણના માપ પૃથ્વીના પડ જે ઘોળીને પીવે. પણ આપનો ફળે આંખ ઓલું કણું પોતાનું કાગ કે આવા જે દુહા છે આપણા સંદો છે એની જે જમાવટો થઈ છે. ચારણી સાહિત્યની માલપા રણંકી જે સંદો આપ્યા છે અને એ રણંકી સંદોના કવિઓએ અદ્ભુત જે વર્ણનો કર્યા છે. વર્ષામાં ઘેલી નાદ ભરેલી નદી નભેલી નવ ઢાસી ચા નદીઓ પહેલી જાતિ વહેલી જાતિ ઘેલી ચપલાસી ઠેલે દઈ ઠેલી ગાંગડ છેલ્લી માર્ગ મેલી ખરતાળી એ હેરણ હલકારી જોબન વાળી નદી રૂપાળી નખરાળી જા રાણુ ગોળ લંબા લઈ ગોળ લંબા જુબે જલંબા જળબંબા કરી કૈશ લંબા ભિખરી લંબા જય જગદંબા બન ગંબા દાદલ દિલ રંગી સંત ત્રિભંગી અને વાલા બને ઉમંગી બિરદાળી હિરણ હલકારી જોબન વાળી અને નદી રૂપાળી નખરાળી. દુહો કોને કહેવાય? દુહાની પાછળ કેટલું મર્મ હોય એની સત્ય ઘટનાની નાની એવી 1 મિનિટની આપને વાત કરી દઉં. એક લોક સાહિત્યનો દુહો છે કે રાજકોટ રહેશે નહીં જો રહેશે સીતાપુર પછી ભાંગશે સુડા અને અવધ નૂર ક્યાં દૂર. દુહાસનની જમાવટ કોને કહેવાય? દુહો કોને કહેવાય? રાજકોટ રહેશે નહીં રહેશે સીતાપુર પછી ભાંગશે સુડા અને અવધ નૂર ક્યાં દૂર. માયાપાદર દરબારની કચેરીમાં એક કવિરાજ આ દુહો બોલ્યા અને નાનો કારભારીએ કીધું કે આ દુહાનો હું અર્થ કરી દઉં. અને તેથી ગઢેરો ગઢવી એ ચારણ એને કીધું હતું કે મારા એક દુહાનો તું અર્થ કરી દે તો હું ચારણ તને માથું આપવા માટે તૈયાર છું. અને રાજના કારભારીએ આવી હજારો માણસોની કચેરી બેઠી હતી એમાં આવીને એક વાત કરી કે આ દુહાનો અર્થ એવો થાય કે રાજકોટ ગામ રહેશે નહીં સીતાપુર રહેશે ચોડા ગામ કોઈક બારવટિયા આવીને ભાંગશે અને અવધ નૂર ક્યાં દૂર. હવે કાર સેવકોવાળા હોતે જ્યાં પહોંચી ગયા છે અયોધ્યા ક્યાં આગું છે. તેથી બુજુર્ગ ગામડાના ચારણે વાત કરી હતી કે એવો દુહો નથી સાંભળી લે. મારા દુહાનો અર્થ એવો છે કયો કે હવારનો પોર હતો અને મંદોદરી રાવણની પત્ની એ રાવણને સમજાવે છો કે રાવણ મેં એક વાત સાંભળી છે તું અબળાનું હરણ કરીને આવ્યો છું. એ કોણ છે? કે સીતા છે. રાવણ એ જાનકીને માને તું પાછી મેલી આવી તો માં કહેવાય, બ્રહ્માંડની ભાંડોદરી કહેવાય. કે ના હું ન મેલવા જાઉં કે મેલી આવે કે ના જાઓ જા ન જાઓ 3 વખત ના પાડી રાવણે. અને તેથી એમ કહેવાય મંદોદરી કવિરાજ કે એટલું બોલી હતી કે તો આ રાજકોટ રહેશે નહીં. રાજકોટ આજનું શહેર છે એ નહીં. પણ ચારણ એમ કે છે કારભારી આ દુહાનો અર્થ એવો છે કે તેથી લંકા નગરીમાં રાવણની પત્ની મંદોદરી એવું બોલી છે કે રાજકોટ રહેશે નહીં. માં ભગવતી જાનકીને પાસે આપ્યા આ તો રઘુકુલની મહારાણી છે. રાજકોટ રહેશે નહીં જો રહેશે સીતાપુર. જો ભગવતી જાનકી સીતાજી જો અહીં રહે તો આ રાજનો ફરતો કોડ છે લંકાકોટ બંકા ઘટંકા શંકા ધ્રમંકા ધ્રમંકા જશે નામ લંકા એ કાંઈ નહીં રહે. રાજકોટ રહેશે નહીં જો રહેશે સીતાપુર પછી ભાંગશે સુડા. જો આને દુહો કહેવાય. પછી હાથી દાંતની સુડલીઓ જે અમે કાંડાથી ભુજાઓ સુધી જે બલોયા પહેર્યા છે ભાંગી જાહે. અમારે વિધવા બનવું પડશે. રાજકોટ રહેશે નહીં જો રહેશે સીતાપુર પછી ભાંગશે અમારા સુડા. અને હજી અવધ નૂર ક્યાં દૂર, હજી અયોધ્યા આગી નથી. ભગવતી જાનકી તું પાછી હોપી દે. એને દુહાસન કહેવાય. ને આવી દુહાસનની રમઝટ જેના અષાઢીલા એમ કહેવાય ગળા છે, જેના ગળાની માલપા એવા બુલંદ અવાજો છે એવા ભાઈ સુરેશભાઈ રાવળ અને બટુક મહારાજ બેને વિનંતી કરું કે હે મારા વાલા જુગલબંધીની માલપા તમે તરવરિયા જવાનો છો એવા દુહા સંતની એવી જમાવટ કરો. ભાઈ સુરેશભાઈ રાવળ અને ભાઈ શ્રી બટુક મહારાજ.